થાનગઢ તાલુકા સહિત ચોટીલા સબ ડિવિઝન વિસ્તારમાં અગાઉ કરવામાં આવેલી કડક કાર્યવાહી બાદ ગેરકાયદે કોલસા ખનનની પ્રવૃત્તિ ફરીથી શરૂ ન થાય તે માટે સતત અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે। ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદાર થાનગઢ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી। આ કામગીરીના ભાગરૂપે આજે નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણા અને મામલતદાર થાનગઢ દ્વારા થાનગઢ તાલુકાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી। આ દરમિયાન જામવાડી, ભડુલો, રાવરાણી, વેલાડા, નળખંભા, ખાખરાવાડી સહિતના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ ગેરકાયદેસર કોલસા ખનન માટે ઉપયોગમાં લેવાતા અને તંત્ર દ્વારા બંધ તથા બુરાણ કરવામાં આવેલ કુવાઓની સ્થળ પર ચકાસણી કરાઈ હતી। તપાસ દરમિયાન અગાઉ બંધ કરેલા કુવાઓમાં કોઈ વ્યક્તિ દ્વારા ફરીથી ગેરકાયદેસર ખનન શરૂ કરવામાં આવ્યું નથી તેમજ ગેરકાયદેસર કોલસાના કુવાઓમાંથી પાણી ઉલેચવાની પ્રવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવી નથી તે અંગે સ્થળ પર જઈને બારીકાઈથી ખાતરી કરાઈ હતી। આ ઉપરાંત ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ફરીથી શરૂ ન થાય તે માટે તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને મોનિટરિંગ ટીમો દ્વારા યોગ્ય રીતે અને સતત ફરજ બજાવવામાં આવી રહી છે કે કેમ તેની પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।